ચેપ્ટર 1 માં પ્રેક્ટિસ વર્ક માં પેજ નંબર 64 પર F નો 9મો દાખલો છે। નીચેની માહિતી પરથી વર્ષ 2015 ને આધાર વર્ષ લઈ વર્ષ 2017 માટે લાસ્પેર, પાસે અને ફિશર નો સૂચકાંક ગણો। તો વસ્તુ ABCD એવું આપેલું છે, પછી એકમ 20 કિગ્રા, 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 ડઝન, આ બધું વર્ષ 2015 નો જથ્થો ભાવ, વર્ષ 2017 નો જથ્થો ભાવ, આપણને એવી વિગતો આપેલી છે। આગળ પણ આપણે દાખલા શીખ્યા છે, છતાં પણ દરેક દાખલાને પ્રાધાન્ય આપીને દરેક દાખલો સમજાવતો રહું છું તમને। તો પહેલા તો આની દોરવાની સ્ટાઇલ, જો લાસ્પેર, પાસે અને ફિશર શોધવાનું હોય પણ તો પહેલા અહીંયાથી જોતા જઈએ કે અહીં આગળ દાખલામાં પહેલા શું આપેલું છે, તો કે વસ્તુ। અહીં જો વસ્તુ, તો દાખલામાં વસ્તુ આપેલી છે તો એ વસ્તુ અહીં આગળ લીધી। અહીં આગળ જો વસ્તુ આપી છે A, B, C, D, તો વસ્તુ ABCD આપેલી છે તો અહીં આગળ તમે જોઈ શકો A, B, C, D એવું લખી દેવાનું, વસ્તુ ABCD। પછી દાખલામાં બહુ જ મહત્વનું છે આ એકમ, તો એકમમાં અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આગળ કિગ્રા છે, અહીંયા પણ કિગ્રા છે, અહીંયા પણ કિગ્રા છે, તો ત્રણે ત્રણ જગ્યાએ કિગ્રા છે। તો પાછળના પેજ પર આપણે જોઈશું તો ત્યાં પણ કેટલું હશે, કિગ્રા શબ્દ લખેલો હશે। તો જો અહીં કિગ્રા, ત્રણે ત્રણ જગ્યાએ શબ્દ કિગ્રા હતો એટલે કિગ્રા લખી દીધો। પછી અહીંયા પણ તમે જો સાહેબ અહીંયા ક્યાં છે, અહીં તો કિગ્રા છે, પછી અહીં ગ્રામ છે, અહીંયા ગ્રામ છે એવું લખ્યું છે એમ, તો અહીં તો 2 વાર ગ્રામ છે તો અહીંયા ગ્રામ નહીં કરવાનું, તો કે ના, ગ્રામને કિલોમાં ફેરવવાનું, એટલે આપણે પણ અહીંયા શબ્દ તો કિગ્રા જ લખવાનું। તો અહીંયા જ્યારે લખવાનું થાય તો એવા સંજોગોમાં અહીંયા કિગ્રા શબ્દ લખવાનો રહેશે। પછી આગળ વધીએ તો અહીંયા પણ તમે જોઈ શકો કિગ્રા, અહીંયા પણ કિગ્રા અને અહીંયા પણ કિગ્રા, ત્રણે ત્રણ જગ્યાએ કિગ્રા શબ્દ C માં આપેલો છે, તો અહીંયા પણ એકમમાં આપણે કિગ્રા શબ્દ લખી દેવાનું। તો અહીંયા કિગ્રા, જો આ કિગ્રા। પછી દાખલામાં આગળ વધીએ તો અહીંયા ડઝન છે, તમે જોઈ શકો અહીં ડઝન છે, અને અહીંયા જથ્થો નંગમાં છે, અહીંયા પણ નંગમાં છે, તો આ ડઝનને નંગમાં ફેરવી જ નાખવાનું। અહીં 8 નંગ છે તે ડઝનમાં ટ્રાન્સફર થાય એવું છે નહીં, 10 નંગને પણ ડઝનમાં ટ્રાન્સફર થઈ શકે એમ નથી, એટલે ડઝનને જ નંગમાં ટ્રાન્સફર કરવાનું, એટલે ડઝનની જગ્યા પર બાજુમાં અહીંયા એકમમાં નંગ, અહીં આગળ એકમમાં નંગ શબ્દ લખવો પડે, અહીં કિગ્રા ના આવે, અહીંયા નંગ શબ્દ લખેલો હોવો જોઈએ। ચાલો પછી આગળ વધીએ, આ તો થઈ ગયું। હવે કોલમની વાત કરીએ તો વર્ષ 2015 અહીં આગળ લખ્યું છે વર્ષ 2015 અને આ છે વર્ષ 2017। તો વર્ષ 2015 એ 2017 કરતા નાનું વર્ષ કહેવાય, નાનું વર્ષ હોય એને આધાર વર્ષ કહેવાય, અને આધાર વર્ષ હોય તો 0 લાગે, બસ એટલું દિમાગમાં યાદ રાખવાનું। તો 2017 કરતા 2015 વર્ષ નાનું છે તો અહીં આગળ સમજો કે જથ્થો છે તો જથ્થાને ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કહેવાય, એટલે આપણે શું લખી શકીએ, Q, અને ભાવને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય, એટલે અહીંયા આગળ શું લખી શકીએ, P। એ જ રીતના અહીંયા પણ જથ્થાને ઇંગ્લિશમાં ક્વોન્ટિટી એટલે Q, ભાવને ઇંગ્લિશમાં પ્રાઇસ એટલે P એવું કહી શકાય। પણ મેં તમને એવું કીધું કે આ 2015 2017 કરતા નાનું વર્ષ છે, નાનું વર્ષ હોય તેને આધાર વર્ષ કહેવાય, આધાર વર્ષ હોય તો અહીંયા આગળ Q0 અને આ કોલમ હશે P0, અને આ 2017 નું વર્ષ 2015 કરતા મોટું વર્ષ છે તો આ જથ્થાને, મોટું વર્ષ જથ્થાને તો ક્વોન્ટિટી Q કહેવાશે, ભાવને બી P કહેવાશે, પણ મોટું વર્ષ છે એ ચાલુ વર્ષ છે, ચાલુ વર્ષ હોય તો અહીંયા 1 લખવામાં આવે છે, તો અહીંયા આગળ Q1 અને અહીંયા લખાશે P1। તો આ રીતના કોલમ પહેલા બનાવવાના છે। તો પહેલા પાછળ જવાબમાં જોઈએ કે પહેલું આપણું કોલમ છે Q0, તો અહીંયા Q0 કોલમ જે છે એ Q0 ની વાત કરીએ તો જો પહેલા આપણે Q0 નું કોલમ લખીશું, તો Q0 નું કોલમ લખીએ તો જો Q0, તો Q0 ની અંદર આપણે શું બેઠું લખવાનું છે, તો કે જો આ 5 કિગ્રા છે, આ 5 એ બેઠા જ લખવાના છે,
તો અહીં આગળ હું લખી કાઢીશ 5 કિગ્રા. તો 5 કિગ્રા બેઠા લખવાના છે, તો 5 કિગ્રા અહીંયા બેઠા લખું છું 5. હવે અહીંયા જુઓ આગળ, અહીં આગળ ગ્રામ છે, તો ગ્રામને ભારતો જથ્થો એક કિગ્રામાં લખેલો છે, તો 1200 ગ્રામ છે, તો 1200 ગ્રામ છે એ ગ્રામને કિલોમાં ફેરવવા હશે તો 1000 વડે ભાગવા પડે. તો 1200 ભાગ્યા 1000 એવું કરવાનું. તો 1200 ભાગ્યા 1000 કરશો તે વખતે એનો જથ્થો કિલોમાં ટ્રાન્સફર થઈ જાય. તો એને બોલવું હોય કિલોમાં તો એવું બોલાય 1.2 કિલો. 1.2 કિલો એટલે 1200 ગ્રામ જ કહેવાય. એને ગુણ્યા 1000 કરો તો 1200 ગ્રામ જ થઈ જાય. તો થોડું યાદ રાખવાનું. આગળ વધીએ. પછી તો જથ્થામાં કોઈ ફેરફાર નથી. અહીં આગળ હાલમાં 10 કિગ્રા બેઠું અને 8 નંગ પણ બેઠું, તો 10 અને 8 બેઠું લખવાનું છે, એમાં કોઈ જ ફેરફાર નથી. તો અહીં લખું છું 10 અને અહીં લખું છું 8, માં કોઈ ફેરફાર કરવાનો નથી. ચાલો આગળ વધીએ. Q0 આપણે બેઠું પૂરું કર્યું. હવે આપણા દાખલામાં આગલું કોલમ છે P0. આ P0, તો P0 છે એટલે હું અહીંયા હાલમાં P0 નું કોલમ બનાવીશ. તો લખું છું P0. તો P0 નું કોલમ બનાવ્યું. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે આ 300 રૂપિયા જે ભાવ છે, 300 એ કેટલા કિલોનો ભાવ બતાવે છે. અહીં લખ્યું છે 20 કિલોનો ભાવ છે, ને મેં તો બધું જ કિગ્રા એટલે 1 કિગ્રા જ હોય. તો 1 કિલોનો ભાવ કરવો હોય તો મારે શું કરવાનું? તો કે આ દાખલામાં 300 આપ્યા છે અને 20 કિલોનો ભાવ છે, તો કેટલાક 83 પણ આમ તો સીધું કરવાનું છે, 300 ભાગ્યા 20. પણ 20 કિલોના 300 રૂપિયા, તો 1 કિલોના કેટલા? તમે એવી 83 પણ મૂકી શકો, પણ છતાંય આ બેઠું જ છે કે 300 ભાગ્યા 20 કરશો તો 300 ભાગ્યા 20 કરો તો 0 0 ઉડી જાય, તો 15 રૂપિયા આવે. તો અહીંયા આગળ લખું છું 15. એમાં P0 15 રૂપિયા ભાવ આવે છે, તો હું 15 લખું છું. હવે આગળ વધીએ. અહીં આગળ 60 રૂપિયા ભાવ છે, તો અહીં આગળ હેનો છે જુઓ તો કિગ્રા જ લખ્યું છે. પછી મને કહો આ સી માં પણ કિગ્રા, જો 6 નો ભાવ છે, તો આ 60 અને 6 બેઠા જ લખવાના છે, તેમાં કોઈ ફેરફાર નથી કરવાનો. તો અહીં આગળ 60 પણ બેઠા લખી દઉં છું અને 6 પણ બેઠા લખી દઉં છું. તો 60 અને 6 બેઠે બેઠા લખી દીધા. હવે આગળ વધીએ. તો અહીં આગળ ભાવ છે 12 રૂપિયા, પણ એ શેનો ભાવ છે? તો કે ડઝનનો, અને મેં જથ્થો લખ્યો છે નંગમાં. તો 1 નંગનો ભાવ કરવો હોય તો ડઝન એટલે કેટલા નંગ? તો કે 12 નંગ. તો આ 12 જે છે એ 12 ને 12 વડે ભાગવા પડે. તો 12 ભાગ્યા 12 કરીશ તો 1 રૂપિયો આવે. તો મારે 1 રૂપિયો 1 નંગનો થાય. તો 1 નંગનો 1 રૂપિયો, તો 1 ડઝનમાં 12 નંગ હોય, તેના 12 રૂપિયા થાય. તો આ P0 લખાઈ ગયા મારે. હવે પછી દાખલામાં આગળ વધીએ. અહીં આગળ જો આ કોલમ કયું છે, જથ્થો કયો છે? Q1. તો Q1, તો મારે અહીં આગળ લખવાનું પહેલા સૌપ્રથમ કોલમનું નામ, તો કે આ Q1 વાળું કોલમ નો ઉતારો કરું છું. તો આ Q1 લખું છું. પછી Q1 માં તમે જોઈ શકો અહીં કેટલા કિગ્રા છે? 8 કિગ્રા. તો એ 8 કિગ્રા અહીંયા બેઠા લખવાના. તો જોઈ શકો હું બેઠા લખું છું 8. હવે પછી શું? તો કે 8 લખાઈ ગયા. પછી આ 2000 ગ્રામ છે, પણ ગ્રામને મારે શેમાં ફેરવાના છે? કિલોમાં. તો કિલોમાં ફેરવાના હોય તો આ 2000 ને કેટલા વડે ભાગવા પડે? તો કે 1000 વડે. તો 2000 ભાગ્યા 1000 કરીશ, 2000 ભાગ્યા 1000 કરીશ તો કેટલા આવશે? તો કે 2. આ 2 શું આવ્યું? કિલોમાં. તો 2 કિલોના ગ્રામમાં ટ્રાન્સફર કરવું હોય તો 1000 વડે ગુણવા પડે. તો 2000 ગુણ્યા 1000 કરીશ તો 2000 ગ્રામ આવે, પણ મારે કિલોમાં લખવાનું છે એટલે મેં કિલોમાં ટ્રાન્સફર કરી દીધું. પછી બેઠો ઉતારો જ કરવાનો છે. તો કે દાખલામાં આ 12 કિગ્રા આપ્યા છે, આ 12 કિગ્રા અને 10 નંગ, તો 12 અને 10 બેઠે બેઠા લખવાના છે. તો અહીંયા લખી દઉં છું 12 અને 10. એ જથ્થામાં મારે કોઈ જ ફેરફાર કરવાનો નથી. તો બેઠે બેઠું ઉતારો કરી દીધો. હવે Q1 પછી અહીંયા જો કયું કોલમ છે? તો કે Q1 પછી આપણું કોલમ આવે છે P1. તો મારે પહેલા સૌપ્રથમ લખવાનું કે આ P1 વાળો કોલમની ગણતરી કરું છું. તો P1. તો P1 વાળા કોલમમાં શું કરવાનું છે? આગળ જેવું તમે P0 માં કર્યું એવું જ P1 માં કરવાનું. તો કે સૌપ્રથમ આ 440 ભાવ છે,
એ કેટલા કિલોનો ભાવ છે? તો કે 20 કિલોનો. તો 440 ને પણ 20 વડે મારે શું કરવા પડે? ભાગવા પડે. 20 વડે ભાગું તો 1 કિલોનો ભાવ મળે. અથવા તમે એવી રીતે રાશિ પણ કે 20 કિલોના 440 રૂપિયા તો 1 કિલોના કેટલા? તો તમે એવું કરશો તો પણ જવાબ આવી જશે. તો અત્યારે હાલમાં 440 ભાગ્યા 20 કરીશ તો 22. તો અહીં આગળ લખી દઉં છું 22 રૂપિયા 1 કિલોનો ભાવ આવે છે. તો અહીં આગળ 22 એવું લખી દેવાનું. ચલો પછી આગળ વધીએ. હવે આ 75 અને 9 અહીં કિગ્રાના જ ભાવ છે. જો કિગ્રા, આ પણ કિગ્રા, તો બંને કિગ્રાના જ છે. તો 75 અને 9 ને પણ મારે બેઠા જ લખવાના, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો અહીં આગળ લખી દઉં છું 75 અને અહીંયા લખી દઉં છું 9. હા, હવે આ ફેરફાર છે. અહીં આગળ તમારા 18 રૂપિયા જે છે ને એ ડઝનનો ભાવ છે. આ ડઝનનો, તો ડઝનનો ભાવ છે. તો મારે શું કરવાનું તો કે એક નંગનો કરવા માટે 18 ભાગ્યા 12 કરવાનું. તો 18 ભાગ્યા 12 કરીશ ને તો 1.5 આવશે. તો 1.5 આ એક નંગનો ભાવ આવી ગયો. હવે આપણા કોલમ બનાવવાના. એટલે આગળ જે મેં તમને શીખવાડેલી સિસ્ટમ છે, છતાંય વારંવાર એકને એક વસ્તુ હું લખતો રહું છું. તો સમજો કે કોલમ બનાવવાના હોય તો મેં આ ગુણાકાર પહેલેથી કરી દીધા છે અત્યારે હાલમાં. તો અહીં આગળ સમજો ગુણાકાર કરવાના હોય તો પહેલા તો કોલમ લાસ્ટ પેર પાસે ને ફીસર શોધવાનું હોય તો પહેલા તો સ્વાભાવિક છે કે આપણે કોલમ બનાવવાના છે 4 કોલમ બનાવતા મેં શીખવાડેલું છે કે ચારે કોલમમાં પીક્યુ 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 4 વાર લખી નાખો. પછી મેં તમને વારંવાર યાદ કરાવી દીધું કે અહીં આગળ શ્લોકનું મેરેજ હોય તો 1000 નો ચાંદલો કરું તો અહીં આગળ 1000 તો 1000 લખવાના. પછી આગળ 1000 લખવાના છે આપણે. તો અહીંયા 1000 લખી દઉં છું. આ 1 એટલે 1000, તો આ PQ માં જો 1000 એટલે 1000 એટલે થાય ને 1000. અને આ PQ માં શું મેં અહીં આગળ પાર્થિવ શ્લોકના મેરેજની વાત કરી કે એના મેરેજમાં હું ચાંદલો કર્યો 1000 રૂપિયા. પાર્થિવના મેરેજમાં મેં ચાંદલો કર્યો તો 1101. તો 1101 એટલે આ કોલમ તૈયાર થઈ ગયા. એટલે એકચ્યુઅલમાં શું છે કે આ P1Q0, P0Q0, P1Q1 અને P0Q1. તો તમારે આ બધું યાદ ન રાખવું પડે એના માટેની આ સિસ્ટમ ગોઠવેલી છે. તો ચાલો હવે ગુણાકાર કરવાના છે. તો કેવી રીતના ગુણાકાર થાય છે તે આપણે જોતા રહીએ. તો કે પહેલો સૌપ્રથમ ગુણાકાર P1Q0. અહીં આગળ દાખલામાં P1Q0 તો P1 અને Q0. તો P1 એટલે કેટલા? તો જો કે P1 એટલે 22. Q0 એટલે કેટલા? તો કે 5. તો 22 ગુણ્યા 5 કરશો તો કેટલા આવશે? 110. પછી P1 દાખલામાં P1 એટલે 75 અને Q0 એટલે 1.2. તો 75 ગુણ્યા 1.2 કરશો તો 90 આવશે. P1 એટલે 9, Q0 એટલે 10. 9 ગુણ્યા 10 કરશો તો 90 આવશે. પછી અહીં આગળ હાલમાં P1 એટલે 1.5 અને Q0 એટલે 8. તો 1.5 ગુણ્યા 8 કરશો તો 12 આવશે. હવે આ ગુણાકાર થઈ ગયા. પછી આ બધાનો સરવાળો કરો તો આનો સરવાળો થાય છે 302. તો અહીં આગળ હું ખાલી લખી દઉં છું કે આ સરવાળો શેનો છે? તો કે સિગ્મા P1Q0. P1Q0 નો આ સરવાળો છે. તો P1Q0 નો આ સરવાળો સિગ્મા લખી દીધું. હવે દાખલામાં આગલું કોલમ આપણું કયું છે? તો કે આગલું કોલમ P0Q0. તો P0Q0 નો ગુણાકાર કરવાનો છે. તો P0 નું કોલમ અને Q0 નું કોલમ એનો ગુણાકાર કરીશું. જોઈએ ચાલો એનો ગુણાકાર P0Q0. તો P0 અહીં આગળ જોઈ શકો કેટલા છે? તો P0 અહીં 15 છે અને Q0 કેટલા છે? 5. તો 15 ગુણ્યા 5 કરશો તો 15 પંચા 75. પછી P0 60, Q0 1.2. તો અહીં આગળ 72 આવશે. તો 72. તો અહીં આગળ 72 ગુણાકાર આવશે. પછી દાખલામાં P0 એટલે અહીં આગળ 6 અને Q0 એટલે 10. તો 6 ગુણ્યા 10 કરશો તો 60 આવશે. પછી એ જ રીતના P0 માં 1
અને Q0 માં 8, તો 8 એકુ 8, તો આનો ગુણાકાર તમારો આટલો 8 જ આવે। પછી આ બધાનો સરવાળો કરશો તો 215 આવે છે, પણ એ સરવાળો શેનો છે એ પણ લખવાનું। તો કે સિગ્મા આ સરવાળો શેનો છે તો કે P0 અને Q0, તો P0 અને Q0 નો સરવાળો 215 છે। હવે આપણે દાખલામાં જે ગણતરી કરવાની છે તો P1 Q1, તો અહીં આગળ ત્રીજું કોલમ આપણું છે P1 Q1, તો P1 અને Q1 નો ગુણાકાર, તો અહીં આગળ તમારે હાલમાં જોવું પડે કે P1 એટલે કેટલા છે, તો P1 એટલે 22, Q1 એટલે કેટલા છે 8, તો 22 ગુણ્યા 8 કરશો તો 22 ગુણ્યા 8 કરો તો 176, P1 એટલે 75, Q1 એટલે 2, તો 75 ગુણ્યા 2 કરશો તો 150 રૂપિયા આવશે। પછી P1 એટલે 9, Q1 એટલે 12, 12 ગુણ્યા 9 કરશો તો 108 આવશે। P1 એટલે 1.5, Q1 એટલે 10, 1.5 ગુણ્યા 10 કરશો તો 15 આવશે। પછી આ બધાનો સરવાળો 449 થાય છે, પણ સરવાળો ભલે 449 પણ આ હેનો છે સરવાળો, તો કે સિગ્મા P1 Q1 નો સરવાળો છે, એવું ચોક્કસ આપણે લખી દેવાનું। આગળ આપણે જે ગુણાકાર કરવાનો છે તે P0 Q1 નો કરવાનો છે, તો P0 એટલે કઈ રકમ, P0 એટલે 15 છે, અને Q1 તો Q1 એટલે કેટલા છે 8, તો 15 ગુણ્યા 8 કરશો તો 120 રૂપિયા આવશે। P1 પહેલા P0 60, Q1 8, 60 ગુણ્યા 2 કરશો તો 6 દુ 12, 120 થાય। P0 6, Q1 12, 12 છંગ 72, 72 અહીંયા લખી દેવાનું। પછી P0 1, Q1 10, 10 એકુ 10, તો એ પણ લખી દેવાનું। તો આ બધાનો 120 પ્લસ 120 પ્લસ 72 પ્લસ 10, તો 322 થાય। તો 322 થાય તો અહીં આગળ શેનો સરવાળો છે તો કે સિગ્મા ઉપર જે નામ છે તે નામ લખી દેવાનું કે સિગ્મા P0 અને Q1, તો અહીં આગળ લખેલું જ છે આ વસ્તુ સિગ્મા P0 Q1, એનો આપણે સરવાળો કર્યો। હવે દાખલામાં આગળ લાસ્ટ પેર, પાસે અને ફિશર આપણને 3 વસ્તુ પૂછેલી છે, તો 3 વસ્તુ પૂછેલી છે તો આપણે વસ્તુ લખવાની છે। તો પહેલા તો એના સૂત્ર લખવાના, તો જોઈએ આપણે, જો હવે પહેલું સૂત્ર જે લખવાનું છે તે લાસ્ટ પેર, તો લાસ્ટ પેર લખવા માટે સૌપ્રથમ લાસ્ટ પેર ને શું લખાય છે તો કે IL, લાસ્ટ પેર એટલે IL, તો IL નું સૂત્રમાં આમ આખું સૂત્ર લખવાનું હોય છે, પણ હું તો અત્યારે હાલમાં નથી લખતો, સિગ્મા PQ ખાલી કરી દઉં છું અને ગુણ્યા 100 કરી દો। લાસ્ટ પેર નું બી આવું કર્યું। હવે પાસેનું પણ બાજુમાં લખી દો, તો કે પાસેની અંદર શું છે તો કે પાસેમાં પણ અત્યારે કોમન યાદ રહે એના માટે આ કામ કરી રહ્યો છું। સૂત્ર આટલું જ નથી, પણ કેવી રીતે યાદ રાખવું બસ એની આ સિસ્ટમ ઊભી કરીએ છે। તો સિગ્મા PQ અને ગુણ્યા 100, તો તમારે આવું લખી દેવાનું। પછી શું તો કે પેલું યાદ રાખવાનું કે અહીં આગળ 1000, તો 1000 થઈ ગયું આ સૂત્ર લાસ્ટ પેર નું। ચલો એ જ રીતના પાસેનું સૂત્ર બનાવવું હોય તો શું કરવાનું તો કે 1 1 1101 0 1, તો આ સૂત્ર તૈયાર થયું। હવે દાખલામાં આપણે જે લાસ્ટ પેર ની વાત કરીએ છીએ, તો લાસ્ટ પેર ની પહેલા ગુણ્યા 100 આ કોમન રહેવાનું, તો પહેલા જે તૈયાર કરી દઉં છું કે મારે આટલું કરવાનું છે। પછી અહીંયા પણ પાસેમાં પણ ચાલો પછી કરીએ। ચાલો અહીંયા આગળ પહેલા લાસ્ટ પેરમાં સિગ્મા P1 Q0, તો સિગ્મા P1 Q0 તો તમે જોઈ શકો સિગ્મા P1 Q0 આ રહ્યા જો P1 Q0, તો સિગ્મા P1 Q0 અહીં કેટલા બતાવ્યા છે જુઓ તો 302, તો મારે અહીં આગળ ખાલી 302 લખવાનું, તો જો 302 અહીં લખી દેવાનું। પછી અહીં આગળ સૂત્રમાં નીચે જો શું છે આ સિગ્મા P0 Q0, તો અહીં આગળ તમારે જોવાનું કે જો સિગ્મા P0 Q0, તો આ સિગ્મા P0 Q0, આ P0 Q0 કેટલું ટોટલ થાય છે 215, તો મારે અહીંયા આગળ 215 લખવાનું। હવે શું તો કે દાખલામાં
ગણતરી કરવાની કેલ્સી પર ડાયરેક્ટ. કેલ્સી પર તમારે કામ કરવાનું, લખવાનું 302 ગુણ્યા 100 ભાગ્યા 215 તો 140.47 આવશે. 140.47 તો અહીં આગળ 140.47 હું લખી દઉં છું. ચલો લાસ્ટ પેરનું કામ પત્યું. ચલો પછી પાસે. તો પાસેની અંદર પણ આપણી જે સિસ્ટમ છે એ પાસેમાં પણ અહીં આગળ જો પહેલા ઉપર નીચે અને ગુણ્યા 100 આ તો કોમન જ રહેવાનું છે. તો પહેલા આટલું લખી જ દઉં છું. ચલો અહીં આગળ પહેલા સૂત્રમાં સૌપ્રથમ ઉપર શું છે, આઈપી ના સૂત્રમાં અહીં પહેલું શું છે જુઓ તો સિગ્મા P1 Q1. તો અહીં આગળ તમારે જોવાનું સિગ્મા P1 Q1 જો આ સિગ્મા P1 Q1 તો એનો સરવાળો તમે જોઈ શકો કેટલો છે જો 449. તો અહીં આગળ હું 449 લખી દઉં છું. તો કે 449. પછી જો નીચે આ શું છે સૂત્રમાં છેદમાં સિગ્મા P0 Q1. તો અહીંયા જોવાનું સિગ્મા P0 Q1 અહીંયા કેટલા બતાવે છે તો કે જો આ સિગ્મા P0 Q1 અહીં આગળ બતાવે છે 322. તો આ જ 322 મારે પાછળ સૂત્રમાં લખવાના 322. પછી તો કેલ્સી હાથમાં પકડવાનું અને પછી એવું લખવાનું ગુણાકાર કરવાનો તો કે 449 કેલ્સીમાં પકડવાનું. હા આવું 449 ગુણ્યા 100 ભાગ્યા 322. 449 ગુણ્યા 100 ભાગ્યા 322 તો 139.44. 139.44 આ પાસેનો જવાબ આવ્યો. હવે આપણે દાખલામાં શું આગળ પ્રશ્ન છે તો કે ફિશર શોધવાનું. તો ફિશર શોધવા માટે શું કરવાનું તો ફિશરનું સૂત્ર IF. તો અહીં આગળ IF લખવાનું. જો IF નું સૂત્ર છે વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો હવે વર્ગમૂળમાં IL ગુણ્યા IP છે તો IL કેટલા શોધી લાયા તો આપણે એ લખવાનું. જો IL અહીં IL જો IL 140.47 તો અહીંયા લખવાનું 140.47 ગુણ્યા IP. તો IP જો આપણે શોધી લા આ IP તો IP કેટલો છે 139.44. તો અહીંયા લખું છું 139.44. હવે શું તો કે અહીં આગળ જે દાખલામાં આપેલું છે વર્ગમૂળ કરી દઉં છું. પછી 140.47 ગુણ્યા 139.44. 140.47 ગુણ્યા 139.44 કરવાનું તો 19587. અહીં લખું છું 19587.1368 આનું વર્ગમૂળ કરવાનું. પછી આ રકમ જેવી આવે એનું વર્ગમૂળ કરી નાખવાનું. તો વર્ગમૂળ કરશો તો 139.95 એનો આ જવાબ આવી જશે. તો આ ફિશરનો ફાઇનલ આન્સર. તો દાખલામાં લાસ્ટ પેર પાસે અને ફિશર 3 પૂછી છે તો 3 એ 3 આપણે ગણતરી અહીંયા પૂરી કરી. તો માનું છું ત્યાં સુધી ગણતરી કરી સમજાયું છે તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખબર પડી હશે. અને અહીંયા આગળ ખાલી માત્ર મેં આના જે જવાબો છે ને બેઠા અહીંયા આગળ લખી દીધા ગુણાકાર 110 90 90 12. તો દરેક સમજી શકો છો કે ખાલી ગુણાકાર કરવાના હતા. કોઈ દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખબર પડી હશે. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.